સુરતવાસીઓને જણાવતા આનંદ થાય છે કે સુરતમાં ફરી એકવાર શ્રી હનુમાન ચાલીસા યુવા કથાનું આયોજન થવા જઈ રહ્યું છે। શ્રી હનુમાન ચાલીસા યુવા કથા આયોજન અંતર્ગત ન ભૂતો ન ભવિષ્યતિ એવી ઐતિહાસિક પોથી યાત્રા સુરતમાં થવા જઈ રહી છે કે જેમાં યોગી ચોક વિસ્તારથી કથા ગ્રાઉન્ડ તરફ જશે, જેમાં ભવ્યાદિ ભવ્ય આયોજન થવા જઈ રહ્યું છે, જેમાં મહિલા ભક્તો રામચરિતમાનસની 1100 પોથીઓને પોતાના મસ્તક પર ઉઠાવશે અને એક નવો ઇતિહાસ રચશે, જેમાં બગીમાં બેસી દરેક સંપ્રદાયના સંતો ભક્તોને દર્શન આપશે। ડીજે બેન્ડ બાજા, નાસિક ઢોલ, આફ્રિકન સિદ્ધિ ધમાલ સંગીત સાથે જમાવટ કરશે। હાથી, ઊંટ ગાડી, બળદ ગાડી, ખુલ્લી થાર જીપ, વિન્ટેજ કાર અને બુલેટનો સમૂહ પોથી યાત્રાની શોભામાં વધારો કરશે। સ્કૂલના પ્રદર્શન ફ્લેટ, વાનરો, હનુમાનજી, દેવી દેવતાઓ, મિકી માઉસ સાથે અસંખ્ય ભક્તો પોથી યાત્રામાં 4 ચાંદ લગાવશે। 28 ડિસેમ્બરના રોજ પહોંચી યાત્રા બપોરે 3 કલાકે યોગી ચોક એરિયામાંથી પસાર થશે, જેથી કરીને તમામ સુરતવાસીઓને પોથી યાત્રામાં જોડાવા માટે શ્રી મારુતિ ધૂન મંડળ યુવા ગ્રુપ જાહેર આમંત્રણ પાઠવે છે। જય શ્રી રામ, જય કષ્ટભંજન દેવ।